મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને આ ફૂલ ચઢાવો, તમને ઇચ્છિત વરદાન મળશે. મહાશિવરાત્રિનો તહેવાર તમામ શિવભક્તો માટે ખૂબ જ વિશેષ છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિ મહા-વદ 13 ને 8-20 માર્ચ 1924ના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથના લગ્ન થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્ત ઉપવાસ કરે છે અને નિયમો અનુસાર પૂજા કરે છે. તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને તેને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. હવે આવી સ્થિતિમાં મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને કયા ફૂલ ચઢાવવું શુભ માનવામાં આવે છે? આ વિશે ચાલો જાણીએ. 1. ભગવાન શિવને ધતુરાનું ફૂલ ચઢાવો. ધતુરા ભગવાન શિવને ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજામાં ધતુરાના ફૂલ અને ફળનું ખૂબ મહત્વ છે. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. શિવલિંગ પર ધતુરાના ફળ અને ફૂલ ચઢાવવાથી વ્યક્તિ દરેક દુઃખમાંથી મુક્તિ મેળવી શકે છે. આ ઉપરાંત વિવાહિત જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. આટલું જ નહીં, જો તમારી કોઈ ઈચ્છા હોય જેને તમે પૂરી કરવા ઈચ્છો છો તો શિવલિંગ પર ધતુરાનું ફૂલ અવશ્ય ચઢાવો. 2. ભગવાન શિવને લાલ અને સફેદ ફૂલ ચઢાવો. શિવપુરાણ અનુસાર ભગવાન શિવને લાલ અને સફેદ ફૂલ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ ફૂલ ભગવાન શિવને અર્પિત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. 3. ભગવાન શિવને ચમેલીના ફૂલ ચઢાવો. જો કોઈ વ્યક્તિ વાહન સુખ મેળવવા ઈચ્છે છે, પરંતુ વસ્તુઓ ખરાબ થઈ રહી છે, તો તેણે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ચમેલીના ફૂલ અર્પણ કરવા જોઈએ. તેનાથી વ્યક્તિ સર્વ સુખ પ્રાપ્ત કરી શકે છે અને સુખ અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ કરી શકે છે. 4. ભગવાન શિવને ગુલાબનું ફૂલ અર્પણ કરો. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ગુલાબનું ફૂલ ચઢાવો. તેનાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરે છે અને વૈવાહિક જીવન પણ ખુશહાલ રહે છે. તેથી ભગવાન શિવને ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ. 5. ભગવાન શિવને અળસીનું ફૂલ અર્પણ કરો. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને અળસીનું ફૂલ ચઢાવો. આનાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. એટલું જ નહીં, અળસીનું ફૂલ ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે. શ્રી હરિને અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.